સુરતની લોકભારતી સ્કૂલ ખાતે વિદ્યાર્થી અને વાલી દ્વારા વિરોધ કરાયાની ઘટનાને લઈ સ્કૂલ સંચાલકોએ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો। સુરતની નામાંકિત ભારતીય વિદ્યા સંકુલની લોકભારતી સ્કૂલ ખાતે શનિવારે મીટિંગ ચાલી રહી હોય તે સમયે એક વિદ્યાર્થી અને વાલી દ્વારા હોબાળો મચાવાયો હતો। જે અંગે શાળાના સંચાલક દિનકર નાયકે ખુલાસો કરતા જણાવ્યું હતું કે વિરોધ કરનાર વિદ્યાર્થી અગાઉ વર્ષ 2025માં પણ તોફાન કરતો હોય અને તેના વાલી મીટિંગમાં ન આવતા હોય જે અંગે બોલાવાયા હતા અને ફરી વિદ્યાર્થીએ તોફાન કર્યું હોય જેને લઈ વિદ્યાર્થી સામે પગલાં લેવાતા આ વિરોધ કર્યો હતો। સાંભળો શું કહી રહ્યા છે દિનકરભાઈ નાયક। નમસ્તે દર્શક મિત્રો, લોકભારતી મંડળનો ટ્રસ્ટી અને પ્રમુખ હું દિનકરભાઈ નાયક છું। અને જે કંઈક શનિવારે અમારે ત્યાં જે કંઈક બનાવ બન્યો છે તે બાબતમાં આપ આવ્યા છો અહીંયા ચેનલના મિત્રો, તો મારે સાચી હકીકત બને જેટલી અત્યાર સુધીમાં હું તપાસ કરી શક્યો છું એ આપને જાણકારી આપો। શનિવારે અમારે ત્યાં આ જ જગ્યા ઉપર અમારી મેનેજિંગ કમિટી અને ટ્રસ્ટી મેટરની મિટિંગ ચાલુ હતી અને તે વેળાએ અમને ઉપરથી આચાર્યએ કીધું કે એક વાલી આવ્યા છે કોઈકની સાથે લઈને અને અમારી સાથે બૂમાબૂમ કરીને ઊંચા અવાજે વાત કરે છે, અમારું સાંભળવા માગતા નથી। એટલે અમે અમારા એક મેનેજિંગ કમિટીના સભ્યને તાત્કાલિક ઉપર મોકલી આપ્યા કે તમે જઈને તપાસ કરો અને વિગતો જાણવા પ્રયત્ન કરો। તે દિવસે શનિવારનો દિવસ હતો, અમારી મિટિંગ લાંબી ચાલુ હતી કારણ કે અમારી 10 વાગે મિટિંગ હતી એટલે 10 વાગે સ્ટાર્ટ થાય ત્યાર પછી અમારે પહેલી ટ્રસ્ટી મંડળ અને પછી અમારી મેનેજિંગ કમિટીની મિટિંગ હતી એટલે અમને ટાઈમ ગયો। એ દરમિયાનમાં શાળા છૂટી જવાથી આચાર્ય અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા ચાલી ગયા હતા। પણ શનિવારે રાત્રે મેં આચાર્યશ્રીને ફોન કરીને વિગતો જાણવા માટે પ્રયત્ન કર્યો અને એમને એવું કહ્યું કે તમે સોમવારે સવારે હું 10:15 થી 10:30 આવી જઈશ, તમે સ્કૂલ પર આવી જાઓ અને મને આવીને મળો અને બધી વિગતો તમારી પાસે અત્યાર સુધી જે તમારે કહો છો એ બધું લઈને તમે આવી જાઓ। એટલે એ વિદ્યાર્થી છે, કેટલા ધોરણનો વિદ્યાર્થી? ધોરણ 8નો વિદ્યાર્થી। આવું કરવાનું કારણ શું હતું? હા, હવે આ વિદ્યાર્થી વર્ગમાં તે વેળા બી તોફાન કરતો હતો અને 2025માં એમના વાલીને પણ 2-3 વાર બોલાવવામાં આવ્યા હતા। આમ તો પેરેન્ટ્સની સાથે મિટિંગ થાય ત્યારે વાલી ઘણીવાર હાજર રહેતા નહીં હતા પણ એમને સ્પેશિયલી બોલાવવામાં પણ આવ્યા હતા અને વાલીને બી ખબર આપવામાં આવી હતી એટલે વાલીએ એવું કીધું હતું કે હવે અમારો બીજી વાર આવી ભૂલો નહીં કરશે। એ વિદ્યાર્થીએ પણ નોટ લખી આપી હતી કે ભાઈ હું હવે ફરીથી નહીં કરીશ। હવે જે કોઈક અત્યારે સુસાઇડ નોટની વાત તો ચાલે છે એ અમારે તો સ્વાભાવિક રીતે વાલી લઈ ગયા છે એટલે અમારી પાસે નથી, જોવા નથી આવી, પણ આચાર્યશ્રીએ કીધું કે આ નોટ્સ મેં જોઈ છે અને આ વિદ્યાર્થીના જે હસ્તાક્ષરો છે નોટબુકમાં તે અને એ વિદ્યાર્થીએ 2025માં તોફાન કરતાં જે લખી આપેલું છે તે ના અક્ષરો જોતા એ બંને અક્ષરો તદ્દન જુદા છે અને આ છોકરાનું કેલિબર અમે જે પ્રમાણે જાણીએ છીએ તે પ્રમાણે જોતા આ જે સુસાઇડ નોટ લખાઈ છે એ કોઈક બીજાએ જ લખી આપી હોય એવું ચોક્કસ દેખાય છે।